2022 વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ આપણા આવી જ રીતે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાઈને સ્વતંત્ર થયા હતા અને આજે પણ આપણા મિત્ર પ્રકાશભાઈ જે આપણી સાથે જોડાયા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન। આ ચૂંટણી ભાજપ કોંગ્રેસની નથી, આ ચૂંટણી આદિવાસીની અને ભાજપની છે। આ ચૂંટણી તમારી ને મારી નથી, આપણા સર્વની છે। આ ચૂંટણી માત્ર ને માત્ર આનંદ પટેલની નથી, પરંતુ અન્યાય સામે ન્યાય મેળવવા માટે ઝઝૂમતા આપણા સૌ આદિવાસી, સૌ ઓબીસી સમાજ, સૌ મુસ્લિમ સમાજ અને સૌ ગરીબ સમાજની છે। છેલ્લા 13 દિવસથી અમે વલસાડ જિલ્લામાં, વલસાડ ડાંગ લોકસભામાં એક તાલુકામાં અમે ફરીએ છીએ માત્ર શુભેચ્છા મુલાકાતમાં। પરંતુ શુભેચ્છા મુલાકાતમાં મળતા એટલા બધા લોકો, એટલા યુવાનો આવી રહ્યા છે કે આપણે એનો અંદાજ નથી કે આટલા બધા લોકો આપણે સમર્થનમાં। જ્યારે ઉમરગામમાં અમે માછી સમાજમાં દરિયાકાંઠા પર ગયા ત્યારે કેટલાક ઓબીસી સમાજના, માછી સમાજના ને કોળી સમાજના યુવાનો આવ્યા અને એમ કીધું, આનંદભાઈ તમે જે વિધાનસભાના સમાજ માટે લડો છો એવી અમારા માટે લડો ને, અમે હંમેશા તમારી જોડે જ રહીશું। મેં એમને કીધું શું લડવાનું છે? તો કે અમે 30 વર્ષ પહેલા અમને જ્યારે કાંઠો વિસ્તાર ચીમનભાઈ પટેલે માછીમારી કરવા માટે આવેલો તો એ કાંઠો આ ચોર મુક્તિ સરકારે એમ કે બીજી કંપનીને આપી દીધો। ઉમરગામમાં ચીમનભાઈ પટેલ હતા ત્યારે જેટી બનાવી હતી, આજે જેટી નેશનલ નાબૂદ તૂટી ગઈ, પીછળેલી પડેલી છે, એવી જેટી અમને મળશે, અમે બહાર નીકળી નથી શકતા। એમની વ્યથા સાંભળી ત્યારે કેમ નથી નીકળી શકતા, તો અમે નીકળીએ એટલે પોલીસ તરફ જ અમારી પાછળ આવી ગયા। નાથી કઠોળ જેવા વિસ્તારમાં ગયા, ત્યાં કન્નડ સમાજના લોકોએ કીધું દરિયાનું ધોવાણ વધારે છે, દરિયો અમારા ગામમાં આવી જાય છે, અમારે ગામ છોડીને બીજે જવું પડે છે। આનંદભાઈ તમે જો અમારા વિસ્તારમાં આવો, અમારા સાંસદ બનો, અમને પ્રોટેક્શન વોલ બનાવી આપો, જેને કારણે અમારે બીજા ગામ નહીં જવું પડે। એ આ વિસ્તારમાં કામ કરતા હતા ત્યારે વાંસદા, ચીખલી, ખેરગામ, ધરમપુર, ડાંગ એ વિસ્તારમાં આપણે કામ કર્યું છે। ત્યારે મને એવું લાગતું હતું કે આ લોકસભા માત્ર આદિવાસી લોકોને માટેની છે અથવા એમની સમસ્યા માટેની છે, પરંતુ જ્યારે ગયા ત્યારે ખબર પડી કે ઉદ્યોગો જ્યાં હતા ઉમરગામ, ત્યાંના યુવાનો 12 કલાક નોકરી કરે છે, અમને પગાર 8 કલાકનો જ મળે। સ્થાનિકોને રોજગારી મળતી નથી, શિક્ષણના ધામો અમે જોયા છે, શાળાઓ ત્યાં પણ જર્જરિત છે, આંગણવાડી ત્યાં પણ જર્જરિત છે, મહિલાઓને ત્યાં પણ ન્યાય નથી મળતો, અહીં પણ નથી મળતો। આ એક મોકો એવો છે કે સમગ્ર સમાજના લોકો એકત્રિત થઈને આ સીટ જીતવાની છે। જીતવાની છે ને? જીતવાની છે ને? પારડી જેવા વિસ્તારમાં ખેડૂતોની જગ્યા જાય છે પાવર ગ્રીડ પ્રોજેક્ટમાં, અને ત્યાંના ખેડૂતો એમ કહે છે કે અમને કોઈ પૂછતું પણ નથી અને અમારી જમીનમાં આવીને મોટા મોટા થાંભલા નાખી જાય છે। મેં એમને અમારું ઉદાહરણ, શૈલેષભાઈનું ઉદાહરણ બતાવ્યું કે અમારી સાથે જોડાઓ, તમારી સાથે અન્યાય થશે તો આનંદ પટેલ તમારી પાસે આવી જવું પડે। એ વિસ્તારમાં, વલસાડ ગ્રામ્ય વિસ્તારમાં અમે જ્યારે સાંજે પહોંચ્યા ખજુરડી ગામે, ત્યારે ત્યાંના આગેવાનોએ એમ કીધું કે બુલેટ ટ્રેન અમારા વિસ્તારમાંથી જાય છે, પરંતુ બુલેટ ટ્રેનના ખેડૂતોને જે નવસારીમાં પૈસા મળ્યા ને એવા અમને પૈસા મળ્યા નથી, માત્ર ને માત્ર લોલીપોપ મળ્યો। સંપાદનનો પ્રશ્ન ઠેર ઠેર છે, પરંતુ લડવાવાળા ઠેર ઠેર નથી। સંપાદનનો પ્રશ્ન છે, પ્રોજેક્ટોનો પ્રશ્ન છે, નવા નવા પ્રોજેક્ટો આવે છે। ભારતમાલાની જેમ હવે આપણા વિસ્તારથી ડાયરેક્ટ જાય છે દાદરા નગર હવેલી, ગુડ્સ ટ્રેનનો પ્રોજેક્ટ, માલગાડીનો પ્રોજેક્ટ, પરંતુ ત્યાંના લોકોને ખબર નથી। અને જ્યારે ત્યાંના લોકોને જણાવ્યું ત્યારે કીધું આ તો ગુમરાહ કરવાની વાત છે, કોઈ ગુમરાહ કરવાની વાત નથી। જે સમયે ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ 2018માં કર્યો, બાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટનો વિરોધ 2021માં કર્યો, ત્યારે પણ કેટલાક નેતાઓ, કેટલાક ધારાસભ્યો, કેટલાક મંત્રીઓ કીધું આ માત્ર ગુમરાહ કરવાની વાત છે। તો ગુમરાહ કરવાની વાત હતી તો મુખ્યમંત્રી ગાંધીનગરથી અહીંયા સુરત આવીને કેમ રદ કરાવ્યો પ્રોજેક્ટ? જો પ્રોજેક્ટ નહીં હતો તો રદ કેમ થયો? આવી ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલો વિસ્તાર છે, વિવિધતાઓથી ઘેરાયેલો વિસ્તાર છે, ત્યારે આપણા વિસ્તારમાં વાંસદા વિધાનસભા 177માંથી સૌથી વધારે મતદાન કરવાનું છે અને સૌથી વધારે લીડ લેવાની છે।
લેશો ને બધા? કેટલી લીડ લેશો સુભાષભાઈ? કેટલી લીડ? 4 લાખની લીડથી જીતવાનું છે કે 5 લાખ લીડથી જીતવાનું છે? 5 લાખ લીડથી જીતવાનું છે ને? કેમ કે આપણું નિશાન શું છે? તો 5 આવે ને? તો 5 લાખ લીડથી જીતવાનું છે. એટલે બધાએ કમર કસીને લાગી જવાનું છે. ખાલી મોબાઈલમાં જોઈને ખુશ નહીં થતા કે વઘઈમાં આનંદભાઈનું બહુ સન્માન થયું, ફલોદરામાં આનંદભાઈનું બહુ સન્માન થયું. આપણા ગામના બૂથમાં કેટલા મત પડ્યા અને હજુ કેટલા મત પડાવશો નટુભાઈ, એ આપણે કાળજી રાખવાની ખૂબ જરૂર છે. ખાસ કરીને બધાએ ઓટલા મીટિંગ કરવાની ખૂબ જરૂર છે. બધે હું નથી પહોંચી શકવાનો, વાસ્તામાં ચાલુ થઈ ગયું છે. આપણે રૂઢિપ્રસાદ ગ્રામ સભાઓનું ચાલુ થયું છે, તેમાં આપણે બી બધાએ બહેનોની સાથે નીકળવાનું છે. નીકળશો ને બધા? ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.